હતો, એને કોઈ દિવસ ભગવાનનું નામ લીધેલું નહીં. એક વખતના સમય એના ઘરે સંતો જમવા આવેલા અને એ સંતોએ એની પાસે દક્ષિણામાં એટલું જ માંગ્યું કે તમારા ઘરે જો દીકરો આવે તો એનું નામ તમે નારાયણ રાખજો, નારાયણ નામ રાખજો એટલું કહ્યું. એટલે કીધું ભલે વાંધો નહીં, રાખી દેશું. સમય ગયો, દીકરાનો જન્મ થયો, નામ નારાયણ રાખ્યું. દીકરો મોટો થતો ગયો અને સૌથી નાનો દીકરો હોય એટલે બધાને આસક્તિ તો હોય જ. નારાયણ નારાયણ આખો દિવસ બોલ્યા કરે. એમાં એક વખતના સમયે અજામિલ સૂતો હતો અને યમના દૂતોએ એના પગ પકડ્યા અને સામે જ્યારે કાળને જોઈ ગયો, આંખો ફાટી ગઈ. શું કરવું હવે? એટલો ગભરાઈ ગયો અને એને સૂર લાગી ગયા. ભગવાનને જોઈ, દૂતોને જોઈને ડરી ગયો. દીકરા નારાયણને યાદ કર્યો, 3 વખત બોલાવ્યો, નારાયણ નારાયણ નારાયણ. જ્યારે નારાયણ નારાયણ શબ્દ ઉદ્ગાર થયો, આંગણામાં રમતો તો એ દીકરો ન આવ્યો, પણ ભગવાન નારાયણે પાર્ષદોને મોકલી દીધા, જાઓ આ અજામિલે મને યાદ કર્યો છે. ભગવાનના પાર્ષદો આવી અને યમના દૂતોને કહે તમે આને મૂકી દો. યમના દૂતો કહે છે કે તમે શું કામ આવ્યા? આણે તમારું નામ તો કોઈ દી લીધું નથી ભગવાનનું. અરે હમણાં લીધું એને, હમણાં 3 વખત નારાયણ નારાયણ બોલ્યો. ત્યારે યમના દૂતો કહે છે કે તમારું નારાયણ નહીં, એણે એના દીકરા નારાયણને બોલાવ્યો છે. ભગવાનના પાર્ષદો કહે છે એનો દીકરો નારાયણ હોય તો ભલે, અને અમારા નારાયણનું નામ લીધું તો ભલે, નામ નારાયણ હતું ને. નામ માત્રથી અજામિલના પગ છોડાવ્યા. દીકરાને યાદ કર્યો તોય ભગવાનના પાર્ષદો આવી ગયા. જો ભગવાનને પ્રેમથી યાદ કર્યા હોત તો નકર ક્યારેય કોઈ દાન પુણ્ય નહોતું કર્યું. अजामिल कर्म क्या कीन्हा नहीं कछु दान भी दीना. अजामिल कर्म क्या कीन्हा नहीं कछु दान भी दीना. જેની પાસે કથા કીર્તનની બુક છે, જેને લીધી છે અહીંયાથી, ભારતથી, જ્યાંથી પણ લીધી હોય. હું તો આ વખતે બાપની પહેલી વાર લાવ્યો, હું કે લાવું જ નહીં સાહિત્ય કોઈ દી કઈ, પણ આ વખતે હું પહેલી વાર આ છોકરાઓ કે આપણે બુક બધાને જોતી તો લેતા જઈએ તો લોકો ભજન ગાય આપણા નીકળ્યા પછી. 39માં પેજ ઉપર આ ગીત છે. જેની પાસે કથા કીર્તનની બુક છે 39માં પેજ ઉપર છે, 39 મળી ગયું હે ને. એમાં 3જી કડી છે, જુઓ. અજામિલ કર્મ ક્યા કીન્હા નહીં કछु દાન ભી દીન્હા. અજામિલ કર્મ ક્યા કીન્હા નહીં કछु दान भी दीना नहीं कछु दान भी दीना. केवल हरि नाम को लीन्हा दियायम पाश से तारी. केवल हरि नाम को लीना दियायम पास से तारी. नारायण नाम है भारी लियो सब प्रेम से धारी. नारायण नाम
नाम है भारी लियो सब प्रेम से धारी। महिमा नाम को भारी अधम को टी दिए तारी। महिमा नाम को भारी अधम को ટીલીએ તારી। આ બુક ક્યાં મળે છે? ટેબલ અહીંયા ઓકે। આપ સૌને ખાલી જાણ છે મારી કે કદાચ આપ અહીંયા હું જેટલા પદો ગાઉં છું ને અહીંયાથી એ બધા જ પદો મેં આમાં આપવાનો સમય એક ભાવ રાખ્યો છે। એટલે આપને કોઈને પણ આ બુક જો લઈ જવી હોય તો અહીંયા રાજન દાદા પાસેથી આપ લઈ શકો છો। શું વ્યવસ્થા છે એને ખબર છે? મને કશું ખબર નથી। હા, એટલી ખબર છે કે લોકો બુક લઈને આવ્યા છે આ વખતે। હું આ ત્રીજી વખત લંડનમાં આવ્યો, પહેલી વાર લાવ્યા છે। મહિમા નામ કો ભારી, નામનો મહિમા બહુ છે। અને ભગવાનના પાર્ષદો એને છોડાવ્યા પછી તો અજામિલનું આખું હૃદય પરિવર્તિત થઈ ગયું અને ભગવાનના એ દશમસ્કંદના પાઠ કરતો કરતો ભગવદમય બની ગયું। એકમાત્ર નામ લીધું અને ઉદ્ધાર થઈ ગયો। એટલે તો આપણા વડીલો જુઓ નામ એવા જ રાખતા પહેલા, પુરુષોત્તમભાઈ, મોહનભાઈ, ગોવિંદભાઈ, ગોપાલભાઈ। અને 80 વર્ષના 90 વર્ષના બને તે કેવું કહેવાય, એ ગોપાલ બાપા ઘરે હાલો, આવું બોલાવતા લાગ આવે। અત્યારે પિન્ટુ બાપા, ડોલીબા, 80 વર્ષે ડોલીબાના મોઢામાં દાંત નો તો ડોલીબા, કેવું લાગે? નામ એવા રાખો કે આપણી વૃદ્ધાવસ્થાની સમય પણ આપણા સમાજના લોકો આપણને સારી રીતે બોલાવી શકે। આપણા નામની હારે એને ભગવાનનું ભજન થઈ જાય એવા નામો રાખીએ। પણ અત્યારે તો જેટલું આમ લોકોને શોર્ટ એન્ડ સ્વીટ થઈ ગયું છે, નાના નામ જ રાખવા, 2 અક્ષરના। તો નામનો મહિમા ષષ્ઠમ સ્કંદમાં બતાવ્યો। નારાયણના નામનું કવચ રાખો, ગળામાં ભગવાનના નામનું તાવીજ પહેરો ને, ગળામાં ભગવાનના નામનું માદળિયું બનાવીને પહેરો, એના કરતા એ જ ભગવાનનું નામ તમારી જીભ પર રાખો। પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહી જલ્દી લાંઘ ગઈ અચરજ નાહી। ભગવાનના નામને તમારી જીભ માથે રાખશો તો સામે પાર લાગી જશો વાલા ભક્તો। ગળામાં પહેરવું એના કરતા મોઢામાં રાખો, મનમાં રાખો। પછી તો પરમાત્માના ભજન થકી, નામ થકી સૌ ઉગરી ગયા। નારાયણના કવચનો પાઠ કરે અને ઇન્દ્ર વૃત્રાસુરથી બચી જાય। પણ વૃત્રાસુર એટલે ભગવાનનો ભક્ત, એક વૈષ્ણવ। અને શું વૃત્રાસુરે 4 શ્લોક ગાયા છે? શ્લોકો તો બહુ ગાયા વૃત્રાસુરે, પણ 4 શ્લોકની જે સ્તુતિ છે એની ભગવાનની, ધર્મ અર્થ કામ અને મોક્ષ, આ સંસારનો કોઈ પણ જીવાત્મા પરમાત્માની સ્તુતિ કરે આ 4 વસ્તુને મેળવવા માટે, ધર્મ અર્થ કામ અને મોક્ષ। એમાં આપણે વચ્ચેના 2 ઉપર વધારે પ્રાધાન્ય હોય, કામ અને અર્થ ઉપર। મોક્ષની ઈચ્છા ઓછી હોય, ધર્મની ઈચ્છા ઓછી હોય, પ્રાધાન્ય 2 ઉપર હોય, કામ અને અર્થ। તો 4 શ્લોકોમાં સ્તુતિ કરી એ અજામિલે ભગવાનની। એમાં અર્થ માટે, અર્થ એટલે કે પૈસો, વૈષ્ણવનો પૈસો શું? ભગવાનની ભક્તિ, એ જ આપણું ભગવાન, આપણું નાણું છે।